નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે. તો આપણે BLO એપની અંદર ફોર્મ નંબર 6 કઈ રીતે ભરવું તે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ. તો ચાલો મિત્રો, આપણે ફોર્મ નંબર 6 કઈ રીતે ભરવું તે BLO એપ્લિકેશન પહેલાં તમારે ખોલવાની છે. ત્યારબાદ તમારે ફોર્મ્સની અંદર જવાનું છે. ફોર્મ્સની અંદર જાઓ એટલે ઉપરથી ફોર્મ્સ ઇન ડ્રાફ્ટ એની નીચે આપેલું છે રજિસ્ટર એન્ડ ન્યૂ ઇલેક્ટર વોટર્સ ફોર્મ નંબર 6 એવું લખેલું છે. તો એની અંદર આપણે પહેલાં સૌપ્રથમ ટચ કરવાનું છે. ટચ કરશો એટલે તો એની અંદર સૌપ્રથમ સિલેક્ટ સેક્શન આવશે. તો વિભાગ તમારે તમારો છે એ પસંદ કરવાનો છે. તે પસંદ કરશો એટલે ત્યારબાદ તમારે ફિલ ફોર્મ કરવાનું છે. ફિલ ફોર્મ કરશો એટલે ગુજરાત, અમરેલી અને જે તમારો મત વિસ્તાર છે તે આવી જશે ધારી. ત્યારબાદ સેવ નેક્સ્ટ પર જવાનું છે. સેવ નેક્સ્ટ પર જાઓ એટલે ત્યાં મતદારની ડિટેલ છે તે તમારે નાખવાની છે. તો સૌપ્રથમ ચાલો આપણે મતદારની ડિટેલ છે તે નાખી દઈએ. તો સૌપ્રથમ તમારે ઉપર જે નામ છે અને એની પાછળ જે નામ આવે તે પણ તમારે નાખી દેવાનું. જે પતિ હોય તો પતિ, પિતા હોય તો પિતાનું નામ. તો ઉપર એ ફોર્મ નાખ્યા બાદ તમારે નીચે ગુજરાતી છે તે નામ આવી જશે. ત્યારબાદ સરનેમ નાખવાની છે અને સરનેમ છે એ પણ ત્યાં. અને ત્યારબાદ તમારે છે તે ફોટો છે તે ફોટો અપલોડ કરવાનો છે. ફોટો તમે અહીંયા બે રીતથી લઈ શકશો મિત્રો. એક જુઓ તો ટેગ ફોટો પાડી પણ શકશો અને ગેલેરીમાં ફોટો હશે ત્યાંથી પણ તમે ફોટો લઈ શકશો. તો ચાલો આપણે પહેલાં ફોટાને લઈ લઈએ. ફોટો પડી જાય પછી મિત્રો તમારે ફોટાને યસ આપી અને અહીંયા ફોટો સેટ કરવાનો છે. અને ફોટાને સેટ કરી અને આ રીતે તમારે તેને અપલોડ કરી દેવાનો છે. અને ત્યારબાદ છે તો નીચે રિલેશન ટાઈપ એટલે કે જે એના પતિ કે ફાધર જે હોય, હસબન્ડ હોય, ફાધર હોય, મધર હોય, તે તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યાં એનું નામ લખવાનું છે. અને અહીંયા તમારે એની સરનેમ નાખવાની છે. અને ત્યારબાદ છે તે મોબાઈલ નંબર એડ કરવાનો છે. તો આપણે ત્યાં મોબાઈલ નંબર છે તે નાખી દઈએ. મોબાઈલ નંબર નાખ્યા બાદ જો તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ નાખવાનું છે. આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ છે એ તમારે એનો નંબર છે તે નાખી દેવાનો છે. અને ત્યારબાદ જેન્ડર છે તે સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે હોય તે. અને ત્યારબાદ અહીંયા જન્મ તારીખ છે તે જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ નાખી અને તમારે અહીંયા જે બર્થ સર્ટિફિકેટ કે જે કાંઈ છે તે એડ કરવાનું છે. અને ત્યારબાદ તેનો ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ થઈ જાય પછી સેવ નેક્સ્ટ ઉપર જવાનું છે. સેવ નેક્સ્ટ ઉપર જઈ અને તેનો જે ઘર નંબર જે એના રિલેટિવનો જે ઘર નંબર જે છે તે આપણે અહીંયા ઘર નંબર
એડ કરવાનો છે. પહેલી ફેરું તમે નાખશો એટલે નીચેના ખાનામાં તે ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ તેનો જે વિસ્તાર લાગુ પડતો હોય, જે સોસાયટી જે વિસ્તાર છે તે નાખવાનું છે. અને ત્યારબાદ તમારે અહીંયા વિલેજ છે તો વિલેજ નાખવાનું છે. ઉપર ગુજરાત તમે ઇંગ્લિશમાં લખશો એટલે નીચે ઓટોમેટિક આવી જાય છે. પોસ્ટ ઓફિસ જે છે તે પોસ્ટ ઓફિસ જે લાગુ પડતી હોય તે પોસ્ટ ઓફિસ તમારે નાખી દેવાની છે. અને ત્યારબાદ પિનકોડ જે લાગુ પડતો હોય તે પિનકોડ નાખવાનો છે. અને ત્યારબાદ તાલુકો છે તે તાલુકો નાખવાનો છે. મિત્રો તમે લખી પણ શકશો, એડિટ પણ કરી શકશો અને ઓટોમેટિક આવી જાય છે. જો એ પણ સાચું હોય તો તમે એ રાખી શકશો. અને રેસિડેન્ટ માટે જે પુરાવો હોય છે તે રેસિડેન્ટના પુરાવો અહીંયા આપણને આપેલા છે. એમાંથી જે પુરાવો તમારે હોય છે તે પુરાવો તમારે એમાં સાથે અપલોડ કરી દેવાનો છે. મિત્રો રહેઠાણનો દાખલો હોય, લગ્ન કંકોત્રી હોય, રેશનિંગ કાર્ડ હોય, જે પુરાવો અહીંયા આપણને પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, તે તમે ગમે ડોક્યુમેન્ટ છે તે અહીંયા આપી શકો છો. અને ત્યારે પછી એનો નીચે આપણે તમારે ફોટો છે તે અપલોડ કરવાનો છે રહેઠાણના દાખલાનો. અને ત્યારબાદ તમે યસ આપશો મિત્રો એટલે ફોટો છે તે અહીંયા અપલોડ થઈ જશે. અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ આપવાનું છે. સેવ નેક્સ્ટ આપી અને આ ડિટેલ જો તમારી પાસે હોય તો ભરવાની છે, નકર ત્યાં પણ સેવ નેક્સ્ટ આપી દેવાનું છે. અહીંયા પણ સેવ નેક્સ્ટ આપશો એટલે ત્યારે પછી અત્યારે હાલમાં આપણે એસઆરઆઈની જે કામગીરી કરી છે તેને જેમ આપણે અહીંયા પ્રોગેનીમાં નામ છે તેના પિતાનું અને માતાનું નામ છે તે ફરજિયાત માંગે છે મિત્રો, તો તે પણ આપણે અહીંયા ફરજિયાત નાખવાનું રહેશે. ત્યારબાદ પ્રોગેનીમાં જો તમારી પાસે એનો એપિક નંબર જે છે કે જે આધાર કાર્ડ નંબર છે એ મોબાઈલ નંબર તે નાખવાનો છે. જો ન હોય તો પ્રોગેનીમાં એના પિતાની માહિતી તમારી પાસે હોય તો નાખી જ દેવાની. નોની અંદર તમારે નો એસઆરઆઈની અંદર માહિતી નાખી અને અહીંયા મિત્રો તેની સાઇન છે એ પણ ફરજિયાત માંગે છે. તો સાઇન જો વગર તમે અપલોડ કરશો તો અપલોડ નથી થતું. એટલે અહીંયા સિગ્નેચર છે, અહીંયા મિત્રો સહી માંગે છે તે ફોટો દ્વારા લઈ શકશો તમે અને તે સાઇન છે અપલોડ કરી દેવાની છે. સાઇન અપલોડ કર્યા બાદ તમારે અહીંયા સેવ નેક્સ્ટ આપી દેવાનું છે. સેવ નેક્સ્ટ ઉપર આપશો એટલે અહીંયા તમારે ફરીથી તેનું જે ગામ છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. અને ત્યારબાદ છે રાજ્ય છે તે સિલેક્ટ કરવાનું છે અને જે તારીખે તમે ફોર્મ ભરો છો તે તારીખ તમારે અહીંયા નાખી અને ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ આપી દેવાનું છે. જો મિત્રો એકાદી ડિટેલ બાકી રહી જશે તો તમારે તે ની ફિલ કરે તો ત્યારબાદ સેવ નેક્સ્ટ આપી દેવાનું છે. અને સેવ નેક્સ્ટ આપ્યા બાદ આ રીતની જે બધી ડિટેલ છે મિત્રો તે આવી જશે. અને ડિટેલ આવ્યા બાદ સાઈડમાં તમે એપિક લખેલું છે તો આ રીતે એપિક છે એની અંદર પણ તમે જોઈ શકશો. જો ભૂલ હોય તો તમે ત્યારે સબમિટ કર્યા પહેલાં તે એમાં ભૂલ સુધારી શકશો. તો આ રીતની મિત્રો છે તે એની ડિટેલ છે તે બધી આવી જશે અને ફોર્મ આ રીતે તમે અને ત્યારબાદ નીચે આપેલું છે સેવ સબમિટ, તો સબમિટ આપશો એટલે મિત્રો આ રીતની તમારી એની ડિટેલ છે તે